વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ ખડુક બ્લોગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ. મિત્રો આપણે આજે હાલમાં આવી ગયા છે અમરનગર રોડ ઉપર, અને અમરનગર સમર્પણ આઈસ્ક્રીમ છે. તેમની બાજુમાં દીપકલા ગોલ્ડન ચાટ આવેલું છે. મને પણ એમ કે આપણે મિત્રોને કંઈક નવું જણાવીએ, અને ચાલો આપણે તેમના ઓનર છે દીપકભાઈ, તેમની સાથે જ વાત કરીએ અને તે કેવા કેવા ચાટ બનાવે છે તમને પણ બતાવીએ અને તેમની દરેક આઈટમ પણ બતાવીએ. વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ ખડુક બ્લોગ. મિત્રો આપણે આવી ગયા છે અમરનગર રોડ ઉપર, અને તેમની બાજુમાં જ આવેલી છે દીપકલા ગોલ્ડન ચાટ. તો ચાલો તમને પણ વિઝિટ કરાવીએ અને મુલાકાત કરાવીએ. ગોલ્ડન ચાટના ઓનર છે તેમની સાથે વાત કેટલો ટાઈમ છે આપણે સ્ટાર્ટ કર્યું છે? 1 મહિનાને આસપાસ થયું છે. અને તમારું એનું ટાઈમિંગ શું છે? આપણો ટાઈમ આગળ ઉપર 9:15 થી 4:30, સાંજે 10:30. આપણે એનું એક્ઝિટ લોકેશન શું છે? એક્ઝેક્ટ લોકેશનની અંદર અમરનગર મેન રોડ સમર્પણ આઈસ્ક્રીમની એક્ઝેક્ટ બાજુ લોપીજી હોસ્પિટલની સામે. અને તમે કયા કયા પ્રકારના આપણે ફૂડ બનાવો, ચાટ બનાવો છો? એમાં આપણી એક મેન આઈટમ છે આપણી ગોલ્ડન ચાટ, પછી એમાં એક આલુ ટિક્કી છે, પછી દહીંવાળા બનાવી છે, રજવાડી ભેળ છે અને ચાટ પૂરી. તો મિત્રો આ છે આપણે મેન્યુ. ગોલ્ડન ચાટ છે, આલુ ટિક્કી છે, દહીંવડા અને ભેળ છે અને ચાટ પૂરી છે. અને આ એમનું મેન્યુ છે અને નામ છે દીપકલા ગોલ્ડન ચાટ. એક આપણે આઈટમમાં નવી એક એથી કરવાની છે, આમાં નથી કરેલી. તો કોઈ કસ્ટમર આવે તો કોઈ ફરાળ રહ્યા હોય એના માટેની એક રાવણાનો પલ્ક આવે અને બટેટા આવે, એકદમ ફરાળી લાઈ જાય છે. એનો નોર્મલ રેટ છે 20 રૂપિયા રેટ છે. એમાં આજે આપણે કેટલું હમણાંથી ચાલુ કર્યું છે. કોઈ આવ્યો 5 જણાના, કોઈ એક જણા આમાં કોઈ ફરાળ રહ્યા છે, કોઈ શનિવાર રહ્યા હોય, તો એ મેં જોઈને એક મગજમાં આવ્યું તો બટેટા, રાવણાનો ફળ અને 2 મસાલા મારા. અને ફરાળી મતલબ ફરાળી આઈટમ ચાલુ કરે. ભાઈ આમાં મેનુમાં નથી, આપણે એક જ આપીએ. તો ચાલો તમારા આપણે ચાટ પણ જોઈએ. તો દીપકભાઈ, તમે કોઈ પ્રસંગના કે ઇવેન્ટના નાના મોટા ઓર્ડર લેવા માગતા હોય? એમાં એવું છે, ઇવેન્ટના નાના મોટા ઓર્ડરમાં એવું થાય કે મારે 200 જણા સુધીની આપણી અત્યારે તૈયારી છે કે ભાઈ કોઈ મને કહે તો 200 જણા સુધી, 300 જણા સુધી. પછી શું થાય કે એ બધું હોમમેડ ન રહે. પછી એમાં જેમ જેમ આગળ આપણે ઓર્ડર એટલા બધા મોટા ઓર્ડર કોઈ એમાં લેવા નથી, જેથી આપણે એને ન્યાય ન આપી શકીએ. ન્યાય આપવા માટેથી આપણી ટાર્ગેટ 200-250 માણસનું કોઈ દાંડિયાના હાઈટના ફંક્શન હોય તો આપણી મુલાકાત કરે તો એને દાંડિયાના ફંક્શનમાં પુગાઈ જાય. જમણવારમાં એવું છે કે બનાવવામાં થોડીક અને વાર લાગે. અહીંયા મારે જે ઓપનિંગ હતું ને, આ 800 જણાનું ઓપનિંગ હતું મારે, પણ એમાં આપણે બનાવતો હતા, પણ એમાં આપણે જોઈ લીધું, આપણે પૂગી નહોતું હાલતા. એટલે એના માટેથી આપણે ટાર્ગેટ એવો રાખ્યો છે કે 200-250 માણસ હોય, કોઈ દાંડિયા રસના ફંક્શન હોય, કોઈ જન્મદિવસના ફંક્શન હોય, એવા ફંક્શનમાં પુગાઈ જાય. પણ આ જે કોઈ લગ્નગાળાના એવા મોટા કોઈ ફંક્શન હોય તો એમાં આપણાથી અત્યારે હવે અવેલેબલ નથી, કારણ કે અમે હાઈતે બધું બનાવીએ છીએ. અમે કોઈ એવા માણસ કોઈને રાખ્યા નથી કે જેથી કરીને અમે એને પૂગી વળીએ. અમે આ ઘરનો સ્ટાફ છે અમારો 8-10 જણાનો, અમે ઘરે બધું બનાવીએ છીએ. હોમમેડ જ નથી. મારા ઘરને સપોર્ટ કરે છે એમાં. તો દીપકભાઈ, અમારે વિવન એકવાર તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. કોઈ જો નાના ઓર્ડર હા, એના માટે નાના ઓર્ડરમાં જો તમે મારા નંબર છે 91 731 80 595. એ નાના મોટા ઓર્ડર આપણે એવા લઈ શકીએ કે ભાઈ કોઈના એવા હાઈનના કોઈના ફંક્શન હોય
દિવસ નહીં ફંક્શનમાં કોઈ વાંધો નહીં, પણ નાના ફંક્શન મતલબમાં ઓછા. એટલે મોટામાં એવું થઈ છે કે ભાઈ નો પૂગ્યા તો આપણે કુટુંબ બગડે ને. આપણે હજી ત્યાં લેવલે ભૂગ્યા નથી અને ખાલી આ કરી દેવી એનો કોઈ મિનિંગ નથી. તો મિત્રો આપણે દીપકલા ગોલ્ડન ચાટના ઓનર છે આપણે દીપકભાઈ, તેમને આપણે કોન્ટેક્ટ નંબર નીચે આપી દઈશું સ્ક્રીન ઉપર. અને જો તમે કોઈ નાના ઓર્ડર દેવા માગતા હોય તો દીપકભાઈ કરવા માટે તૈયાર જ છે. તો દીપકભાઈને ઓર્ડર કરો અને એમના બિઝનેસ બધાને વધારે આગળ વધારો. આપણે તવાના લઈ લ્યો, પિત્તળના તવા છે. આલુ ટીકી છે ને? એટલે એમાં અવાજ બદલી જાય કે હું ચાટ મોદી બધા ઉતર નથી કે પિત્તળના તવા છે. તો મિત્રો આ પિત્તળના તવા ઉપર આપણે ચાટ બનાવવામાં આવે છે. અને પિત્તળના તવા તો આપણે ક્યાંય જોયા નથી. ક્યાંય નહીં. લગભગ જેતપુરમાં આપણે યુનિક સેટઅપ છે આપણે દીપકભાઈનો. ગોલ્ડન ચાટને આપણે વિઝિટ કરી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો કે લાઈવ તમારી સામે ચાટ જેને બનાવવામાં આવે એ બેસ્ટ અને સારામાં સારા ચાટ બનાવવામાં આવે છે. આલુ ટીકી આપણી આવી આપણા લેવલની આજે જેતપુર લેવલની આપણી સારામાં સારી આપણા મતથી આપણે કઈ બધી ગ્રાહક ખાઈને કીએ એ વસ્તુ અલગ છે. આ જ્યારે ટેસ્ટ કરી ટેસ્ટ કરે તો આપણે 1 મહિનો થયો પણ ગ્રાહકનો રિસ્પોન્સ સારો છે આપણને, બહુ સારો છે. સારો એટલે મારા લેવલે તો સારો જ કહું છું. અને બાસ્કેટ ચાટનું લેવલ એવું છે, બાસ્કેટ ચાટના વાટકા તમને હું બતાવી દઉં. હા છે બાસ્કેટ ચાટ આ જે બટેટાના ખમણમાંથી બને, ખમણની અંદરથી બટેટાના ખમણી અને પછી આ વાટકા બને. આપણો આ ગોલ્ડન ચાટનો આ ગોલ્ડન કલરના હિસાબે જ આપણે નામ રાખ્યું છે ગોલ્ડન ચાટ. આની પ્રાઇસ કેટલી હોય? આની પ્રાઇસ આપણે અહીંયા ખાવું હોય તો 80 રૂપિયા છે, પાછળ 90 રૂપિયા, 10 રૂપિયા પાછળ એક જ બાકી અહીંયા કરે આ આઈટમ 80 રૂપિયાની પણ એમાં તમારે 2 જણા ખાઈને તો એમ થાય કે ના એકલાથી તો ભાઈ ખાઈ શકતા તો ખાઈ જાય, પણ લાઇટલી જે ખાતા હોય એટલે 2 જણાને આનો એવું આવું લઈ ખાઈ જાય. એટલું મતલબમાં હા, ભરપૂર. 2 કપલ હોય તો એને એટલી ક્વોન્ટિટી આપણે આપી દઈએ. 500 ગ્રામની ક્વોન્ટિટી આપી એટલે 2 જણાને થઈ ગયું. એના પછી આ 750 ગ્રામના ડબ્બા છે. આમાં 750 ગ્રામ જોઈએ કે 750 ગ્રામનો જે ડબ્બો છે એમાં આપણે આ 500 કરી મતલબમાં ફેમિલી પેક કારણ જેવું. કે આની મારી પાસે 2 રીતના હતા. નાના હોય તો આપણે નાના મેં આના પાછળથી ન આવ્યું કારણ કે આની અંદર આપણે મૂકવા જઈએ ને આ ફિટ થઈ ગયું. એના માટે મેં 750 ના ડબ્બા લીધા. આપણે કામ કરવું છે બેસ્ટ અને સારું જ હા, ઘરે સારું મને હોમ જ દેવું થવાનું. એને એમ કે ભાઈ આપણે ખાધા પછી કોઈ એકની કોઈ નુકસાની ન થાય તો પિત્તળ દવા મળી પેલી ચોઈસ જ આ છે. વાંકી પણ ખાવાનું બનાવી દે. પિત્તળના તવા તો લગભગ આપણે ક્યાંય ઘણા ફૂડના વિડીયો બનાવ્યા ક્યાંય નથી આપણે જોયા. પણ આ તમે આ સેટઅપ ક્યાં ઘણા નો? મારા મિત્ર બધું કામે કરે છે, ઘણા અહીંયા આગળ વેચે છે, એ બધા એકલા આવી અને જોવે છે દવા. હવે આ તે યુનિક બનાવ્યા અને આ બનાવડાવો પડે. આ તૈયાર નથી. આ સ્પેશિયલ ઓર્ડર આપીને. હા હા પ્લેટ લઈ આવી બનાવડાવવા બનાવ્યા. અને આ આઈટમ આપણે મળતી નથી છે. શું છે આપણે ચણા? એ આ એક ચણા છે મસાલાવાળા, એનું નામ તો આપણે લપેટું ચણા રાખ્યું છે. પણ આ ચણા એક યુનિક આઈટમ આપણી છે. આ એકદમ રવો હોય અને આ એક આપણી ચાટ પૂરીની પૂરી છે, પણ આ હોમમેડ છે બધી. જેને હજુ એટલે ભાગી જાય હજુ દહીં છે આપણે. હા એ દહીં. પછી આ આપણી સેવ પૂરી સેવ આવે ચાટ પૂરીમાં નાખવાની. આ ચેવડો છે. પછી આ સેવ છે ઝીણી 0 નંબરની, એ ઘરે બનાવી છે. થોડું ફિનિશિંગ ન આવે પણ સેવ ઘરે બનાવવાનો આખરે રાખી બધે જ આવે. પછી એમાં આપણે માંડવીના દાણા આવે, કોથમરી આવે, આ 2 ચટણી ગ્રીન ને અરે ગ્રીન છે. હા આ ગ્રીન ચટણી છે. તો દીપકભાઈ શું બનાવ્યું? આ આપણી છે આલુ ટીકી.
કોમન છે આપણી માથા પૂરી દહીંવડામાં કોમન છે આ. દહીંવડામાં હોત આપણે આ પૂરી પૂરી. હા ખવડાવી છે ને બધાને ચેત એ પૂરી બનાવી આ પૂરીને કાંઈ કરવાનું ખાલી આટલું જ કરવાનું એમ આવો તો હા. શોપ માથે ગ્રીન ચટણી મીઠું હા બીજી જાય દહીં છે એમાં લાઈટલી દહીં ખાલી કેમ રતલામ સેવ છે ના ના એકદમ આ તીખી સેવ નથી આ આપણા મસાલા ચાટ મસાલા હા હોમમેડ ઘરે જ બનાવું લીલા દાણા માથે સીમ હા સિંગના સીમ દાણા કમ્પ્લીટ છે આપણે આલુ ટીકી છે કપડી આલુ ટીકી કમ્પ્લીટ છે આની પ્રાઇસ કેટલી હોય છે આની ભાઈ અત્યારે 30 રૂપિયા છે પછી પાર્સલ ચાર્જ આપણે એક જ કહેવાય એકેસર છે પાર્સલ ચાર્જ પછી પાર્સલ ચાર્જ જે બંધ છે ને એકેસર એ આપણે આ બોક્સ છે ને લીધા આમાં મને તેથી પાર્સલ અલગ ડબ્બા હા એટલે એમ છે ખવડાવવાનું ખાવાનો શોખ છે એટલે આ બધું આપણે કરીએ છીએ મતલબમાં ગરાક માટે બેસ્ટ અને સારી વસ્તુ અને કહેવાય ને આઈજી તો પાતી બધી પાણી કિંમત થાય છે તાંબુ પિત્તળ તો શરીર માટે પણ સારું હોય છે એટલે એની આપણે જાણીએ છીએ તો ના કરીએ છીએ એટલે આપણે સારું ખાવું છે સારું ખવડાવવું છે ગરાકના આરોગ્યના ધ્યાનમાં લઈને બધી વસ્તુ અને આરવો પાણી છે આપણે અને દીપકલા ગોલ્ડન ચાટ અમરનગર રોડ જેતપુર જોઈ રહ્યા છો કે આપણે દીપકલા ગોલ્ડન ચાટની વિઝિટ કરી રહ્યા છીએ અને કસ્ટમરની બિલકુલ ભીડ થઈ જ છે તો તમને કેવા લાગે છે અહીંના ચાટ આપણે બહુ મસ્ત છે અહીંયા જ આવજો અલગ અલગ વેરાયટી જોવા મળી અહીંયા ચાટ બહુ સરસ તો અમારા વ્યુઅરને શું કહેવા માંગો છો તમે અહીંના ટેસ્ટ કેવા છે ફૂડ કેવા છે બહુ જ સરસ છે ત્યારે એકવાર અવશ્ય મુલાકાત લેવા જાય ટીમ કલાક ગોલ્ડન ચાટ બેસ્ટ અને સારામાં સારી વસ્તુ બેસ્ટ બેસ્ટ આ તમે પાઉંભાજી જોઈએ છે તો દીપકભાઈ આ શું તૈયાર કરો છો અમારા આ માટે એક ચાટ પૂરી ચાટ પૂરી આપો તો હાલો પૂરી અને માથે આલુ હા આ બધું લટકા છે બટેકા પછી માથે ચણા આવશે માથે ચણા ચેવડો આ ચેવડો હે માથે સેવ ગ્રીન ચટણી
મીઠી ચટણી. આ મીઠી ચટણી. જીરો નંબર છે એવું છે. જીરો નથી. સિંગર ચાટ મસાલો. લીલા ધાણા કમ્પ્લીટ રેડી છે. કમ્પ્લીટ છે આપણે. તમારી જે તમે ટેસ્ટ કરો. તો મિત્રો આપણા માટે પણ ચાટ પૂરી તૈયાર થઈ ગઈ છે અને અત્યારે હાલમાં આપણે જેતપુર છીએ. તો તમે જોઈ રહ્યા છો કેટલી બેસ્ટ અને સારામાં સારી છે. તો ચાલો તમને પણ આનું રિવ્યૂ આપીએ અને ખરેખર દીપકલા ગોલ્ડન ચાટ છે તેમના ચાટ કેવા હોય છે તેમનું ટેસ્ટ પણ જણાવીએ. તો મિત્રો આપણા માટે પણ ચાટ પૂરી તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ રહ્યા છો અત્યારે હાલમાં આપણે છીએ દીપકલા ગોલ્ડન ચાટની અંદર અને જેતપુર અમરનગર રોડ ઉપર આવેલું છે. ચાલો તમને પણ તેમના ટેસ્ટ જણાવીએ કેવા હોય છે. તમે જોઈ રહ્યા છો પૂરીની ઉપર જ ચાટ બનાવવામાં આવે છે. તો આલુ ચાટનું તો એકદમ બેસ્ટ અને સારામાં સારા છે. હું તેમ કહેવા માંગુ છું આપણે ક્યાંય પણ કરતા હોય તો સમર્પણ આઈસ્ક્રીમ છે આપણે અમરનગર રોડ પર તેમની બાજુમાં જ આવેલું છે અને બેસ્ટ ને સારામાં સારા ચાટ મને તો લાગ્યા છે જેતપુરની અંદર. અને તમામ પ્રકારના ચાટ અને બેસ્ટ અને સારામાં સારી વસ્તુ બનાવે છે આપણે બેસ્ટ અને સારામાં સારો છે. હું તમારા મિત્રોને કહેવા માગું ભાઈ તમે એકવાર વિઝિટ કરો ત્યારે તમને ખબર છે અને અહીંની મુલાકાત કરો એમના ચાટનો ટેસ્ટ કરો ત્યારે તમને બધી સમજાય કે ખરેખર ચાટ અને જેટલા ચાટ બનાવે છે એક ભાઈની ખાસિયત છે આપણે ક્યાંય પણ જોયું નથી પણ દીપકભાઈ છે તે પિત્તળના તવા ઉપર ચાટ બનાવે છે અને સ્પેશિયલ અને ઓર્ડર દઈને બનાવ્યા છે. ગ્રાહકના આરોગ્યનું પૂરેપૂરું ધ્યાન રાખીને જે કાંઈ ફૂડ બનાવે છે આપણે એ પણ એવા વિડીયો જ બનાવીએ છીએ. તો બેસ્ટ અને આજના ચાટ તો મને બેસ્ટ અને સારામાં સારું લાગ્યું છે. આશા કરું છું તમને પણ પસંદ આવશે તો વધારો એકવાર દીપકભાઈની મુલાકાત કરો અને દીપકલા ગોલ્ડન ચાટ એમનું નામ છે. બસ એ જ કહેવા માગું છું અને આ વિડીયોને બને એટલો શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને મને પણ પ્રેમ આપતા જઈને દીપકભાઈને પણ વધારે સપોર્ટ કરો. બસ એ જ કહેવા માગું છું. તો દીપકભાઈ તમે પણ અમને આ વિડીયો બનાવવા હેલ્પ કરી, મદદ કરી તો બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. અને તમારે આ જગ્યાએ છે કે બીજે ક્યાંય પણ છે? નહીં આ એક જ જગ્યાએ મારું છે અત્યારે. ક્યાંય આપણે ક્યાંય બીજી બ્રાન્ચ નથી. આ બ્રાન્ચ હજી આપણે ચાલુ કરીને 1 મહિનો જ થયો છે. તો હું તો એવી આશા કરું કે તમારે અન્ય કોઈ શાખા કે કોઈ સિટીની અંદર આગળ વધો કસ્ટમરને બધાને આશીર્વાદ. હું તો એવી શુભકામના આપું છું. તો થેન્ક યુ સો મચ. અને તમારી જો કાંઈ અમારા વ્યુઅરને કાંઈ જણાવવા માગતા હોય તો જણાવો. વ્યુઅર્સ એટલું જ કહેવાનું કે એકવાર તમે ટેસ્ટ કરો. આ યુનિક આઈટમ મેં મારા હિસાબે બધી બનાવી છે. ચટણીની રેસીપી મેં મારી રીતે બનાવી છે. આમાં ના આંબલી આપણે વાપરી છે, ના ખજૂર વાપરી છે, ખાલી મીઠા ગોળ નહીં અને એ રીતે આમચૂર પાવડર એ બધી મિક્સિંગ કરીને બીજી મેં યુનિક આઈટમ બનાવી છે. આંબલી પહેલેથી મેં બધી વાપરી નથી. આ પ્રોગ્રામ તો હજી 3 વર્ષથી કરું છું. જેને એને ખાધા છે એ બધાને ખબર છે કે આમાં આંબલીનો ભાગ હું એક ટકો રાખતો નથી. એટલે આપણે બધું જે બનાવી છે બધું ધ્યાનમાં રાખીને બનાવી છે. કોઈ શહેદ પછી આ જે પૂરી આપણે બનાવી એ બધું સિંગ તેલમાં, પ્યોર સિંગ તેલમાં. આ ચણામાં આપણે ઘી આવે, શુદ્ધ દેશી ઘી નાખવાનું, મલાઈ લઈ ગરમ કરી અને આ બધું બનાવવાનું સિંગ તેલમાં બનાવો. કોઈ પણ જ્યારે પણ રસોડા આવવું હોય ત્યારે આવી શકે અને જોઈ શકે. સિંગ તેલ સિવાય નહીં. તો દીપકભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે મને હેલ્પ કરી, મદદ કરી. બસ એ જ કહેવા માંગુ છું અને વધારે વધારે પ્રગતિ કરો એવી શુભકામના. થેન્ક યુ સો મચ. ચાટ છે તેમાં ચાટ ટેસ્ટ કર્યો અને તમને પણ સમજાવ્યું કે કેવા જે ચાટ બનાવે છે તે કેવા બનાવે છે. મને તો આજે દીપકલા ગોલ્ડન ચાટના જે ચાટ બનાવે છે અને જે કાંઈ ફૂડ બને તે બેસ્ટ અને સારા સારા છે. હું તમારા મિત્રોને કહેવા માગું છું કે તમે જેતપુરથી જવા પર જેતપુર લાગતા જેતપુરની તમે એક્ઝિટ અમરનગર રોડ પર છો ત્યારે સમર્પણ આઈસ્ક્રીમ છે તેમની બાજુમાં જ દીપકલા ગોલ્ડન ચાટ આવેલું છે અને તેમના ઓનર છે દીપકભાઈ. તેમનો સ્વભાવ પણ બેસ્ટ અને સારા સારું છે. એ ચાટ તો મને એટલા ટેસ્ટી અને બેસ્ટ લાગ્યા છે અને
અને સ્વાદિષ્ટ અને પૂરેપૂરી રીતે મજા આવી ગઈ છે. તો તમે પણ એકવાર દીપકભાઈના દીપકલા ગોલ્ડન ચાટ છે તેમની મુલાકાત કરો, વિઝિટ કરો અને એકવાર એમના ફૂડનો ટેસ્ટ કરો, ત્યારે જ તમને ખબર પડશે. તો બસ એ જ કહેવા માગું છું, મને એટલું મને પણ પ્રેમ આપતા રહ્યો, દીપકભાઈને સપોર્ટ કરતા રહ્યો અને આ વિડીયોને બને એટલો શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. બસ એ જ કહેવા માગું છું કે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારે જય સ્વામિનારાયણ, જય દ્વારકાથી, જય મહાદેવ.